સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે ફરી એકવાર મકાનની બહાર ભૂવો પડ્યો હતો। મેટ્રો કામગીરી વચ્ચે સુરતના શાહપોર માછલીપીઠ વિસ્તારમાં ફરી અંદાજિત 22 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે, જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ભૂવો પડતા બાજુની અલબેલા એપાર્ટમેન્ટને સલામતીના ભાગરૂપે ખાલી કરવામાં આવી છે। હાલ આ વિસ્તારમાં લોકો જીવના જોખમે રહેવા માટે મજબૂર બન્યા છે। તો ભૂવો પડતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી। આ વિસ્તારમાં 1 મહિનામાં જ 3 મસ્ત મોટા ભૂવા પડી ચૂક્યા છે, જેને લઈ સ્થાનિકોમાં મેટ્રોની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ મારૂફ પટેલ। હાલ શાહપોર એરિયામાં માછલીપીઠ ખાતે સુરત શહેરની મેટ્રોની જે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। થોડા દિવસ અગાઉ સુરતમાં વડાપ્રધાન પણ એક નિરીક્ષણ કરી ગયા હતા, પણ હાલ સુરત શહેર કોટ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈ ખૂબ જ ભયનો માહોલ છે। ઠેર ઠેર ભૂવાઓ પડી રહ્યા છે। હાલ બંધ મકાનમાં 20 થી 30 ફૂટનો મોટો ખાડો પડ્યો છે, પણ કોઈ જાનહાનિ નથી। પણ સુરત મહાનગરપાલિકા અને કમિશનરને એક વિનંતી કરવામાં આવે છે કે વહેલી તકે આની તપાસ થાય અને કોઈ મોટી જાનહાનિ ન થાય તેવી માંગ છે અમારી। હાલ 10 થી 12 દિવસ પહેલા જ 100 મીટરની અંતરમાં જ એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો। ત્યાં એક સામાજિક પ્રોગ્રામ પણ હતો, પણ અલ્લાહના કરમથી કોઈ જાનહાનિ થઈ ન હતી। અત્યારે કેવો માહોલ છે? હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે। લોકો ડરી ગયા છે અને હાલ ફાયર બ્રિગેડ અહીંયા કામગીરીમાં છે, પણ આવી રીતે રહેશે તો કોઈ મોટી જાનહાનિ થાય તેવી કોઈ નવાઈ નહીં।